નમસ્કાર મિત્રો, આજે તારીખ 16 ડિસેમ્બર 2023ને શનિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. બિહાર ખાતે પૂર્વ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીને દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની 10 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થી રિજુલ મેઇનીએ મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ જીત્યો છે. યુવાનોને આવશ્યક AI કૌશલ્યોથી સજ્જ કરવા માટે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ GPAI સમિટમાં UI એટલે કે યુથ ફોર ઉન્નતિ એન્ડ વિકાસ વિથ AI પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો છે. કેબિનેટ દ્વારા સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOએ સ્વદેશી હાઈ-સ્પીડ ફ્લાઇંગ વિંગ અનમેન એરિયલ વ્હીકલ ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટરની ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી છે. ગાંધીનગરમાં લાઇવેબલ સિટીઝ ઓફ ટુમોરો પર પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવશે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા પાવર સેક્ટરમાં ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ માટે સાયબર સિક્યુરિટી પર વર્કશોપનું આયોજન ગુરુગ્રામ ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા વડોદરામાં પ્રથમ આંતરરાજ્ય T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ત્રિદિવસીય વાર્ષિક સાહસ પ્રવાસ સંમેલન 2023નું આયોજન કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ભાવકુંજ શાળાને એજ્યુકેશન ટુડેના સર્વે ઓફ ઇન્ડિયા સ્કૂલ મેરિટ એવોર્ડ માટે સર્વશ્રેષ્ઠ શાળા તરીકે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય જળ વિજ્ઞાન પરિયોજના અંતર્ગત નેશનલ રિમોટ સેન્સિંગ સિસ્ટમ દ્વારા સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ અંગેની કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય AI સ્ટાર્ટઅપ સર્વમ AIએ ઓપન હાથી Hi.1 નામનું પ્રથમ ઓપન સોર્સ હિન્દી ભાષાનું મોડલ બહાર પાડ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. મિસ ઇન્ડિયા USA 2023. તાજેતરમાં ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ રિજુલ મેનીએ મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ જીત્યો છે. આ વર્ષે આ સ્પર્ધાની 41મી આવૃત્તિ યોજાઈ હતી. આ સ્પર્ધામાં અમેરિકાના 25થી વધુ રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા માત્ર ભારતીય મૂળના અમેરિકન નાગરિકો માટે છે. આ સ્પર્ધામાં 25થી વધુ દેશોના 57 ઉમેદવારોએ 3 અલગ અલગ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ 3 સૌંદર્ય સ્પર્ધા અનુક્રમે મિસ ઇન્ડિયા USA, મિસિસ ઇન્ડિયા USA અને મિસ ટીન ઇન્ડિયા USAનો સમાવેશ થાય છે. ત્યારબાદ રમતગમત માટે નામાંકિત થનારા વિવિધ ખેલાડીઓને જે પુરસ્કાર માટે નામાંકિત થનારની લિસ્ટ જોઈએ. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી, જે બંને બેડમિન્ટનના ખેલાડીઓ છે, જેઓ આ વર્ષે એટલે કે 2023માં 6 વખત વિવિધ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા છે, જેમાંથી 5 ફાઇનલમાં વિજેતા બન્યા છે. અર્જુન એવોર્ડ મોહમ્મદ શમી ક્રિકેટ તરફમાંથી, અજય રેડ્ડી બ્લાઇન્ડ ક્રિકેટ, ઓજસ દેવતાલે, અદિતિ ગોપીચંદ સ્વામી તીરંદાજી, શીતલ દેવી પેરા તીરંદાજી, પારુલ ચૌધરી અને M શ્રીશંકર એથ્લેટિક્સ, મોહમ્મદ હસામુદ્દીન બોક્સિંગ, R વૈશાલી ચેસ, દિવ્યકૃતિ સિંઘ અને અનુપ અગ્રવાલ અશ્વારોહણ, દીક્ષા ડાગર ગોલ્ફ, કૃષ્ણ બહાદુર પાઠક અને સુશીલા ચાનુ હોકી, પિંકી લોન બોલ, ઐશ્વરી પ્રતાપસિંહ તોમર શૂટિંગ, અંતિમ પંગલ કુસ્તી, આયિકા મુખર્જી ટેબલ ટેનિસ,
ધ્યાનચંદ લાઇફટાઇમ એવોર્ડ, કવિતા કબડ્ડી, મંજુષા કંવર બેડમિન્ટન, વિનીત કુમાર શર્મા હોકી, દ્રોણાચાર્ય પુરસ્કાર જે કોચને આપવામાં આવતા હોય છે, જેમાં ગણેશ પ્રભાકરણ મલ્લખંભ, મહાવીર સૈની પેરા એથ્લેટિક્સ, લલિત કુમાર કુસ્તી, આરબી રમેશ ચેસ અને શિવેન્દ્રસિંહ હોકીનો સમાવેશ થાય છે. ત્યારબાદ યુવાઈ પહેલ યુથ ફોર યુનિટી એન્ડ વિકાસ વિથ એઆઈ. તાજેતરમાં યુવાનોને આવશ્યક એઆઈ કૌશલ્યથી સજ્જ કરવા માટે જીપીએઆઈ સમિટમાં યુવાઈ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો, જે એક નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય MeitY અને ઇન્ટેલ ઇન્ડિયાની સહયોગી પહેલ છે. યુવાનોને આવશ્યક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૌશલ્યથી સજ્જ કરવા માટે રચાયેલ આ પ્રોગ્રામથી અને તેના નવીનતમ અભિગમ અને ભાવિ કાર્યબળના આધારે સક્ષમ કરવા માટે પ્રતિબદ્ધતા તરફનું ધ્યાન દોર્યું છે, જેનો ઉદ્દેશ એઆઈની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર દેશમાં 8 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓને એઆઈ કૌશલ્ય સાથે સક્ષમ બનાવવા તેમજ તેમને માનવ કેન્દ્રિત ડિઝાઇનર્સ અને એઆઈના વપરાશકર્તાઓ બનાવવા માટે સક્ષમ કરવાનો છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.